નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 18 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો જો તમે આ ચેનલના વિડીયોને રેગ્યુલર જોતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. દર વર્ષે વિશ્વ હિલિયમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ હિલિયમ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 18 ઓગસ્ટના રોજ. વિશ્વ હિલિયમ દિવસ પ્રતિવર્ષ 18 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે કારણ કે આ જ દિવસે 1868માં ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયર જેન્સીને સૂર્યગ્રહણ દરમિયાન હિલિયમ ગેસની શોધ કરી હતી. મિત્રો, આ જે તત્વની શોધ છે એ ભારતના આંધ્રપ્રદેશના ગંટુરમાં સૂર્યગ્રહણ સ્પેક્ટ્રમને અભ્યાસ કરતી વખતે કરવામાં આવી હતી, જેના કારણે ભારતનો આ ઐતિહાસિક શોધ સાથે સીધો સંબંધ છે. બ્રહ્માંડમાં હાઇડ્રોજન પછી હિલિયમ બીજું સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે, પરંતુ પૃથ્વી પર તેની પ્રથમ વખત પુષ્ટિ વર્ષ 1895માં બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ રામસે દ્વારા કરવામાં આવી હતી. હિલિયમ એ આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલના સમૂહ 18નું એક નિષ્ક્રિય અને ઉમદા ગેસ છે, એટલે કે નોબલ તત્વ છે. અને મિત્રો, તે રંગહીન, ગંધહીન અને હવામાં ખૂબ જ હલકું હોય છે. તેનો ઉપયોગ MRI સ્કેનર, રોકેટ પ્રણોદક અને મિત્રો પરમાણુ રિએક્ટરોમાં જે કુલન્ટ કહેવાય તેના તરીકે અને ગેસના ફુગ્ગાઓમાં કરવામાં આવે છે. મિત્રો, જો તમને મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક યાદ હોય, જેમાં આપણે ભણતા હતા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન વગેરે, બસ એમ જ આ બીજા નંબરનું તત્વ છે હિલિયમ. ભારતે કયા વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો મિત્રો, આજે 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા છે તે ભારતે પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે 2047 સુધીમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2026ના રોજ લાલ કિલ્લા પરથી વર્ષ 2047 સુધીના ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતાને વધારીને 100 ગીગાવોટ કરવાનો એક ઐતિહાસિક લક્ષ્યની જાહેરાત કરી છે. આ લક્ષ્ય AI, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટરોને કારણે ઝડપથી વધી રહેલી વીજળીના ભારે માંગને વિશ્વસનીય અને કાર્બન મુક્ત રીતે પૂરી પાડવા માટે નિર્ધારિત કરવામાં આવી છે. આ લાંબા ગાળાના મિશનના ભાગરૂપે કેન્દ્ર સરકારે આ જ વર્તમાન દાયકો એટલે કે 2030 સુધીમાં નવા 5 પરમાણુ રિએક્ટર કાર્યરત કરવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંસદમાં શાંતિ અધિનિયમ એક્ટ પણ પસાર કરવામાં આવ્યો છે. સાથે જ મિત્રો, એપ્રિલ 2026માં કલ્પકમમાં દેશનું પ્રથમ સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું પણ સફળ સંચાલન શરૂ કરીને બળતણની આત્મનિર્ભરતાની દિશામાં ઓલરેડી આપણે આગળ વધવા માંડ્યા છે. મિત્રો, જો વર્તમાનની વાત કરીએ તો વર્તમાનમાં જે ભારતની પરમાણુ ક્ષમતા છે એ આશરે 8.78 ગીગાવોટ છે. અને મિત્રો, હાલમાં અત્યારે આપણે જોઈએ 25 રિએક્ટરો કાર્યરત છે. 2031-32 સુધીમાં આ જે 8.78 છે તેને વધારીને 22.38 ગીગાવોટ કરવાની યોજના છે અને 2047 સુધીમાં તેને 100 ગીગાવોટ સુધી લઈ જવાનું એક ઐતિહાસિક લક્ષ્ય નક્કી કરાયું છે. ભારતીય ટપાલ વિભાગે પ્રથમ વખત કયા સ્થળે ડ્રોન દ્વારા રાષ્ટ્રીય ધ્વજની સફળ ડિલિવરી કરી છે? તો મિત્રો, આજે ભારતીય ટપાલ વિભાગ છે તેને રાષ્ટ્રીય ધ્વજની સફળ ડિલિવરી ડ્રોન મારફતે કરી છે હિમાચલ પ્રદેશના મંડીમાં. ભારતીય ટપાલ વિભાગે ઓગસ્ટ 2026ના રોજ ઇતિહાસ રચ્યો છે અને જેમાં તેમણે પહેલીવાર ડ્રોન દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાની સફળ ડિલિવરી કરી છે. આ ડ્રોનની ઉડાન હિમાચલ પ્રદેશના મંડીનો જે મુખ્ય ટપાલ કચેરી હતી ત્યાંથી શરૂ થઈને અંતરિયાળ વિસ્તારમાં આવેલી રેહરધાર શાખા ટપાલ સુધી પહોંચી હતી. મિત્રો, જો આ બંને જે ટપાલ કચેરીઓ છે
તેના વચ્ચે જો સડકથી એટલે કે આપણે જે રસ્તા પરથી જો જતા હોઈએ તો મિત્રો તેનો સમય 2 કલાકથી પણ વધારે લાગતો હતો, પરંતુ આ ડ્રોન દ્વારા ડિલિવરી કરતાં આ 2 કલાકથી પણ વધારેનો સમય માત્ર 7 મિનિટમાં પૂરો કરી દીધો છે. રેહરધાર પહોંચવા પર ટપાલ વિભાગની ટીમે આ તિરંગો સન્માનપૂર્વક એક ભૂતપૂર્વ સૈનિકને સોંપ્યો હતો. આ પહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી કે જેથી દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં પણ અંતિમ છેડા સુધી સેવાઓ પહોંચાડી શકાય. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ અને અસમ આ બંને જગ્યા પર આવા 150થી પણ વધારે ડ્રોન રૂટ શરૂ કરવાની તેમની યોજના છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. ઓગસ્ટ 2026માં ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના કયા 140 વર્ષ જૂના ડેમને વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન સ્ટ્રક્ચરનો દરજ્જો મળ્યો છે? તો મિત્રો, ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલો આ એક બંધ હતો કે જે મિત્રો 140 વર્ષ કરતાં પણ જૂનો છે અને માટે જ હવે તેને વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન સ્ટ્રક્ચરનો દરજ્જો મળ્યો છે. અને આ ડેમ છે પરીક્ષા ડેમ. મિત્રો, ઘણી જગ્યા પર આનું નામ પરીક્ષા ડેમ લખ્યું છે, પરંતુ પરીક્ષા ડેમ નથી, આનું સાચું નામ છે પરીક્ષા. અડધો છ ને જોડ્યો છે, પરીક્ષા. આ ઐતિહાસિક જળ સંરચનાનો પ્રસ્તાવ સૌથી પહેલા 1855માં કેપ્ટન સ્ટ્રેચી દ્વારા મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું નિર્માણ કાર્ય 1881માં શરૂ થયું હતું અને 1886 આવતા તે કાર્યરત થયું હતું. નક્કર પથ્થરોથી આને બનાવવામાં આવ્યો છે. અને મિત્રો, આ ડેમની જો સાઇઝની વાત કરીએ તો 1174 મીટર લાંબો અને નદીના તળથી 16.8 મીટર તે ઊંચો છે. સાથે જ મિત્રો, તેમાં જળ ક્ષમતા વધારવા માટે 318 સ્ટીલ ફોલિંગ શટર પણ લગાવવામાં આવ્યા છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન કે આ ક્યાં આવેલો છે? તો મિત્રો, આ ડેમ બુંદેલખંડની જીવાદોરી ગણાતા બેતવા નહેર પ્રણાલીનો એક મુખ્ય સ્ત્રોત છે કે જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જિલ્લાના 5 જિલ્લાઓને 4.28 લાખ હેક્ટરથી પણ વધારે કૃષિ ભૂમિને સિંચે છે. ઐતિહાસિક અને એન્જિનિયરિંગની શ્રેષ્ઠતા માટે ઝાંસી જિલ્લામાં જ ICID દ્વારા માન્યતા મેળવનાર આ બીજી સંરચના છે. કારણ કે મિત્રો, 2022માં પણ સુકમા દુકમા ડેમને આ વૈશ્વિક દરજ્જો મળ્યો હતો. વર્ષ 2026માં પ્રથમ વર્લ્ડ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો, આજે વર્લ્ડ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપ છે, તેનું આયોજન થવાનું છે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં. ઓગસ્ટ 2026માં કયા દેશના પૂર્વીય પ્રદેશ હાઇફેન્સના જંગલોમાં ભીષણ આગ લાગી છે? તો મિત્રો, આ જે એરિયા છે હાઇફેન્સ કે જ્યાં અત્યાર સુધીના ઇતિહાસની સૌથી ભીષણ આગ લાગી છે અને આ આગ લાગી છે તે દેશનું નામ છે બેલ્જિયમ. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કયા પડોશી દેશના વડાપ્રધાન તારિક રહેમાને તાજેતરમાં જ પોતાની ભારતની મુલાકાતને રદ કરી દીધી છે? તો મિત્રો, આજે વડાપ્રધાન છે તારિક રહેમાન કે જેમણે ભારતની જે આધિકારિક યાત્રા પર આવવાના હતા અને હવે પોતાની આધિકારિક જે યાત્રા કહેવાય રદ કરી છે મિત્રો. અને તેઓ વડાપ્રધાન છે બાંગ્લાદેશના. મિત્રો, જ્યારે પણ કોઈ પણ દેશના વડાપ્રધાન આપણા દેશની મુલાકાત આવે કાં તો આપણા દેશના વડાપ્રધાન કે કોઈ અન્ય અધિકારી અન્ય દેશની મુલાકાતે જાય ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય છે. કારણ કે ત્યારબાદ એ બંને દેશો વચ્ચેના જે સંબંધો હોય તેમાં ખૂબ જ મોટો ફરક પડતો હોય છે, પોઝિટિવ ફરક પડતો હોય છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે મોટા મોટા કરારો અને ડીલો થતી હોય છે. તો માટે મિત્રો, આ જે વડાપ્રધાન છે બાંગ્લાદેશના કે જેમણે પોતાની આધિકારિક યાત્રા રદ કરી છે, તો એ કેમ કરી છે એના વિશે થોડુંક જોઈ લઈએ. તો બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે 16 ઓગસ્ટ 2026ના રોજ સત્તાવાર રીતે વડાપ્રધાન તારિક રહેમાનની પોતાની જે ભારતની નવી દિલ્હીની યાત્રા હતી તેને રદ કરી દીધી છે. બાંગ્લાદેશ સરકારે એવું સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ભારત ઢાકા વિદ્રોહ બાદ ભાગી ગયેલા પૂર્વ PM શેખ હસીનાને પ્રત્યાર્પિત એટલે કે તેમને બાંગ્લાદેશને પાછી નહીં સોંપે ત્યાં સુધી PM ભારતનો પ્રવાસ કરશે નહીં. બાંગ્લાદેશના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીમાં શેખ હસીના દ્વારા કરવામાં આવેલી એક ઓપન મીડિયા પ્રેસ કોન્ફરન્સના કારણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોનું વાતાવરણ ડહોળાયું છે. સાથે જ મિત્રો, આજે BNPના નેતા છે તારિક રહેમાન કે જેઓ 17 ફેબ્રુઆરી 2026ના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ
તેઓ અત્યાર સુધીમાં મલેશિયા અને ચીનનો પ્રવાસ કરી ચૂક્યા છે. મિત્રો, તમને થોડુંક જણાવી દઉં કે જે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી હતા શેખ હસીના, તેમને ત્યાં મૃત્યુદંડની સજા આપવામાં આવી છે અને ત્યારબાદ તેઓ ભારત આવી ગયા છે અને ભારત અત્યારે તેમને આશ્રય આપી રહ્યું છે અને તેના જ કારણે અત્યારે આ વિવાદ થયો છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના નેતૃત્વમાં બ્રિક્સ આઈસીટી ટ્રેકની બેઠક ક્યાં યોજાઈ રહી છે? તો મિત્રો, આજે બ્રિક્સ આઈસીટી ટ્રેકની બેઠક છે કે જેનું આયોજન 17 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ દરમિયાન થવાનું છે મહારાષ્ટ્રના પુણે ખાતે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાએ 15 ઓગસ્ટ 2026ના રોજ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો મિત્રો, આ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો, જેનું અંગ્રેજી પૂરું નામ જણાવું તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને 15મી ઓગસ્ટ 2026ના રોજ તેમણે ઉજવ્યો છે પોતાનો 57મો સ્થાપના દિવસ. ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ અંતરિક્ષ વિજ્ઞાન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી અને તેના દૂરદર્શી સ્થાપક મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા. ઈસરોનું મુખ્યાલય કર્ણાટકના બેંગલુરુમાં આવેલું છે અને વર્તમાનમાં તેના 11મા અધ્યક્ષ તરીકે એસ સોમનાથન તેનું વિભાગનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈસરોએ પોતાનો પ્રથમ ઐતિહાસિક કૃત્રિમ ઉપગ્રહ, જેનું નામ હતું આર્યભટ્ટ, તેને 19 એપ્રિલ 1975ના રોજ સોવિયત સંઘના સહયોગથી અંતરિક્ષમાં લોન્ચ કર્યો હતો. જો વર્તમાનની વાત કરીએ મિત્રો, તો 57મા વર્ષમાં પ્રવેશની સાથે જ ઈસરો પોતાનું પ્રથમ માનવ સહિતનું અંતરિક્ષ મિશન, જેનું નામ છે ગગનયાન, શુક્ર ગ્રહ માટે શુક્રયાન 1 અને ચંદ્ર પરથી માટીના નમૂના લાવવા માટે ચંદ્રયાન 4 મિશનોની અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત છે. સાથે જ મિત્રો, જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો, તમારે આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. ઓગસ્ટ 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આ જે યોજના છે બેટી બચાઓ બેટી પઢાઓ, તેને લાગુ કરવાની જાહેરાત કરાઈ છે પશ્ચિમ બંગાળ દ્વારા. પશ્ચિમ બંગાળ સરકારે ઓગસ્ટ 2026માં કન્યાશ્રી યોજનાનું નામ બદલીને શું રાખ્યું છે? તો મિત્રો, આ જે યોજના ચાલી રહી હતી પશ્ચિમ બંગાળમાં કન્યાશ્રી યોજના, તેનું હવે નવું નામ કરી દેવામાં આવ્યું છે કન્યા રત્ન યોજના. યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે કમિશન મેળવનાર પ્રથમ શીખ કોણ બન્યા છે? તો મિત્રો, આ ખૂબ જ મહત્વનું એટલા માટે છે કારણ કે વર્લ્ડ વોર II બાદ આ પ્રથમ છે કે જે આ રોયલ એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે કમિશન મેળવ્યું છે. અને મિત્રો, આ પ્રથમ જે શીખ છે તેમનું નામ છે અર્શદીપસિંહ ડાંગ. ઓગસ્ટ 2026માં જમ્મુ કાશ્મીરમાં કઈ બહુપ્રતિષ્ઠિત ટનલ સામાન્ય લોકોની અવરજવર માટે ખુલ્લી મૂકવામાં આવી છે? તો મિત્રો, આ જે ટનલ છે જેને હવે સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે તેનું નામ છે સુંગલ ટનલ. વડાપ્રધાન મોદી દ્વારા ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રજૂ કરવામાં આવેલી 7 સ્તરીય વ્યૂહાત્મક રૂપરેખાનું નામ શું છે? તો મિત્રો, આ જે 7 સ્તરીય વ્યૂહાત્મક રૂપરેખા છે તેનું નામ રખાયું છે સપ્તધારા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો અત્યારે જ કરી લેજો. કોણે સતત બીજી વખત ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો, આજે ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ છે
તેનો ખિતાબ સતત બીજી વખત જીતી લીધું છે. ચેસના ગ્રેન્ડ માસ્ટર ગણાતા અને ચેસના વર્લ્ડ નંબર 1 પ્લેયર જેમનું નામ છે મેગ્નસ કાર્લસન. સાથે જ મિત્રો, દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. કારણ કે મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ મિત્રો તમને વસ્તી ગણતરીને લઈને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. તો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, રાષ્ટ્રીય મંડળ તલવારબાજી ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું કે જેમાં ભારત મેડલ તાલિકામાં પ્રથમ સ્થાને રહ્યું હતું. તો મિત્રો આજે રાષ્ટ્રીય મંડળ તલવારબાજી ચેમ્પિયનશિપ છે તેનું આયોજન થયું હતું નાઇજીરિયામાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારત આ મેડલ તાલિકામાં પ્રથમ તો રહ્યું છે, પરંતુ આ જે તલવારબાજી ચેમ્પિયનશિપ હતી તેમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. કઈ રાજ્ય સરકારે રાજ્યમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત ક્યાં કરી છે? તો મિત્રો આ જે 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો છે તે સ્થાપવાના છે આપણા ગુજરાતમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે કુદરતીને ખેતીને પ્રોત્સાહન આપવા માટે જે 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવાના છે તો આ સમગ્ર યોજના કોના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહી છે? તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવો છે. અહીંયા તમને એક હિન્ટ આપી દઉં કે ગઈકાલના વિડીયોની થંબનેલમાં તેમનો ફોટો હતો. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. કઈ સરકાર દ્વારા સંધ્યા કિરણ યોજના શરૂ કરવામાં આવી છે? તો આ યોજના છે કર્ણાટકની. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાય છે અર્ચના વર્મા. પાકિસ્તાનના પહેલા ચંદ્ર અન્વેષણ રોવરનું નામ શું છે કે જે 2029 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે? તો આનું નામ રખાયું છે જિન્હા-1. લખનઉ નવી દિલ્હી તેજસ એક્સપ્રેસનું નવું નામ શું હશે કે જે ભારતની પહેલી કોમર્શિયલ બ્રાન્ડ નામવાળી ટ્રેન બની ગઈ છે? તો આ ટ્રેન છે સ્પ્રાઇટ તેજસ એક્સપ્રેસ. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી સમર્થિત પ્લાસ્ટિક કચરો પ્રોજેક્ટ ગુજરાતના કયા અભયારણ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો આ શરૂ કરાયો છે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં. 2026 હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસની યાદીમાં કયો પરિવાર ટોચના સ્થાને છે? તો મિત્રો ટોચ પર રહ્યો છે અંબાણી પરિવાર. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે પ્રથમ નંબર પર તો છે અંબાણી પરિવાર, પણ તમારે મને બીજા અને ત્રીજા નંબર પર કયો પરિવાર છે તે તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગલુરુ દ્વારા લોન્ચ કરવામાં આવેલું ઓપન સોર્સ બહુભાષી સ્પીચ રેકગ્નિશન મોડલનું નામ શું છે? તો આનું નામ છે શ્રાવણી. ચર્ચામાં રહેલું કુરીલ ટાપુનો વિવાદ કયા દેશો વચ્ચે છે? તો આ કુરીલ ટાપુનો વિવાદ છે રશિયા અને જાપાનની વચ્ચે. તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક મેમોરીઝ ઓન અ પ્લેટર માય ફ્યુઝન કુકબુક ના લેખક કોણ છે? તો મિત્રો આ બુકને લખી છે રોહિણી રાણાએ. ભારતે રિસ્ટ્રિક્ટેડ હેલ્થકેર થીમ પર હેકાથોન કોની ભાગીદારીમાં આયોજિત કર્યું છે? તો આનું આયોજન કરાયું છે ઇઝરાયલ સાથે. કેનેડિયન ઓપન પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો આને જીતેલું છે બેન શેલ્ટને. પહેલી મલ્ટીનેશનલ મલ્ટી ડોમેન અટેક ડ્રોન ટાસ્ક ફોર્સ ફાલ્કન સ્ટ્રાઇકની જાહેરાત કોણે કરી છે? તો આ જાહેરાત કરાઈ છે અમેરિકા દ્વારા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કોણે કેનેડિયન ઓપન મહિલા સિંગલ્સ ટેનિસનો ખિતાબ જીત્યો છે? તો આ ખિતાબને જીતી લીધું છે ઈગા સ્વીટેકે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારે બ્રેન બુસ્ટર ટેસ્ટનો કે જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કે વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નોના જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે ચેતનાબેન વાસી, નિકિતાબા વાઘેલા અને પરમાર રીતુ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ,
સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો સવાલ. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોએ 15 ઓગસ્ટ 2026ના રોજ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? ઓગસ્ટ 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બેટી બચાવો બેટી પઢાઓ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન. વડાપ્રધાન મોદી દ્વારા ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રજૂ કરવામાં આવેલી 7 સ્તરીય વ્યૂહાત્મક રૂપરેખાનું નામ શું છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિતથી ફાયદો થવાનો જ છે મિત્રો. પણ એ સિવાય પણ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, દરરોજની 20 મિનિટ જો આપણે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જઈશું તો એ આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં, ગ્રૂમિંગમાં ખૂબ મદદ કરવાનું છે. મિત્રો, નોલેજ એવી વસ્તુ છે કે જે ક્યારેય વેસ્ટ નથી જતું. માટે આ 20 મિનિટ તમને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જરૂરથી અપાવશે જ. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.